સહજાનંદ સ્વામી મહારાજની જય. ટબીબાઈ શ્રીજી મહારાજના સમકાલીન સ્ત્રી ભક્ત હતા. જેઠાભાઈ સુથારના ધર્મપત્ની ટબીબાઈને દરેક ક્રિયામાં શ્રીહરિનું અનુસંધાન રહેતું. ગમે તે કામકાજ કરતા હોય, પરંતુ મહારાજની સ્મૃતિ તેમને અખંડ રહેતી. મહારાજના નામની રટના સિવાયની એક ક્ષણ પણ તે જવા દેતા નહીં. એવી એમની નિર્મળ ભક્તિથી શ્રીજી મહારાજ પણ અજાણ ન હતા. જેઠાભાઈ સુથારને ધંધો ખેતીનો, તેથી તે ખેતરે જાય અને ટબીબાઈ તેમની માટે ઘરકામ પતાવી બાટલું તૈયાર કરી ને ખેતરે પહોંચાડે. એ તેમનો નિત્યક્રમનો એક ભાગ હતો. શ્રીહરિ એકવાર ફરેણીમાં વેલાભાઈ સોનીને ત્યાં પધારેલા. મહારાજે અડધી રાત્રિ સુધી કથા વાર્તાનું, દર્શનનું ભક્તોને દિવ્ય સુખ આપ્યું. પછી સૌને પોઢી જવાની આજ્ઞા કરી. પેલી બાજુ સુપેડીમાં મહારાજના ધ્યાન સ્મરણમાં નિમગ્ન એવા ટબીબાઈને પણ મહારાજના દર્શન, સેવા તેમજ પોતાના હાથે બનાવેલો થાળ જમાડવાની અદમ્ય ઈચ્છા હતી. તેથી તેમની તીવ્ર ઝંખનાથી મહારાજે તેમને દર્શન આપ્યા અને તેમના સુખને સારું વાત કરી. ટબીબાઈ, અમે તમારી ભક્તિથી રાજી છીએ. તમારા હાથનું ભાતલું જમવાની અમને પણ બહુ ઈચ્છા છે. તો અમે હમણાં ફરેણીમાં પધાર્યા છીએ, તો તમે ત્યાં તમારા હાથનું બનાવેલું ભાતલું લઈ ને અમને જમાડવા આવશો ને? અમે ભાતલાની રાહ જોઈશું. કાગનિંદની અવસ્થામાં જ અંતરે પ્રભુના દર્શન થતાં પ્રેમી ભક્ત ટબીબાઈ તો રાજીના રેડ થઈ ગયા અને રાત્રિના અંતિમ પહોરમાં જ ઊભા થઈ ગયા અને પોતાનું પ્રાતઃકર્મ પતાવી અને ભાતલું બનાવવામાં લાગી ગયા. ઘઉંનો લોટ, બાજરાનો લોટ, દૂધ અને ઘીથી એવું તો સરસ ભાતલું બનાવ્યું કે તેની સોડમ તરફ ફેલાઈ ગઈ. એક તાંસળીમાં તર જામી ગયેલું દહીં પણ ભર્યું. પછી દહીંને ભાતલાને એક કોઠલામાં ગોઠવીને મૂક્યું. ત્યારબાદ પરિવાર માટે શિરામણ તૈયાર કર્યું. શિરામણ કરી ને સૌ ખેતરે જવા રવાના થયા. જતા જતા જેઠાભાઈ કહેતા ગયા, જોજો આજ દાળિયા છે, એટલે રોટલા જરા વધારે લાવજો અને હા, વહેલા પહોંચજો. ટબીબાઈ તો સવારના ઘરકામથી પરવારી ને બપોરના ખેતરે મોકલવાના ભાતાની તૈયારીમાં લાગી ગયા. એમને તો બસ એક જ લગન લાગી હતી કે મહારાજને ક્યારે ભાતલું પહોંચાડું ને જમાડું. બપોરનું ખેતરનું ભાત બનાવી ને ટબીબાઈએ પાડોશમાં રહેતા ધની કાકીના ઘેર જઈને કહ્યું, કાકી, આજ તમારી બનકી ઢોર લઈને ખેતરે જાય ત્યારે અમારા ખેતરે ભાત પહોંચાડશે કે? ભલે વહુ, પણ તારે કઈ તરફ જવું છે? ફરેણીએ કાકી, ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધાર્યા છે, તેમને મારા હાથનું ભાતલું જમાડવું છે. અરે રે ગાંડી, હજી અજવાળું એ થયું નથી ને માર્ગ લાંબો છે, તે એકલા પંથે જવું સારું નહીં. વહુ, જરા સ્થિર થા, દી ઉગવા દે. ના કાકી, તો મહારાજ ભૂખ્યા ટળવળે અને મારી વાટ જોતા રહે, શિરામણ પણ ના કરે. આમ ખેતરે ભાત પહોંચાડવાની ધની કાકીને વાત કરી ને ટબીબાઈ તો દી ઉગ્યા પહેલાં જ મહારાજ માટે એનું ભાતલું વ્યવસ્થિત બાંધી ને પોતાના માથા પર મૂકી ને ફરેણીની વાટ પકડી. ટબીબાઈ મહારાજના ઉતારાની ખબર પૂછતા પૂછતા વેલાભાઈ સોનીને ઘેર પહોંચ્યા. ત્યાં તો સૂર્યનારાયણનો રથ આકાશ માર્ગે નીકળી ચૂકેલો. વેલાભાઈને ઘેર મહારાજ આસન પર બિરાજમાન હતા. આવા મહારાજના દર્શન થતાં જ ટબીબાઈ તો મહારાજ પાસે દોડીને કહ્યું, હાલો મહારાજ, તમારા માટે આ પ્રેમથી ભાતલું બનાવી ને લાવી છું, શિરાવી લ્યો. આમ કહી ટબીબાઈએ ભાતલું પીરસ્યું. મહારાજ આનંદભેર જમવા લાગ્યા. ટબીબાઈ મહારાજની ભાતલું જમતી માધુરી મૂર્તિના દર્શનમાં મગ્ન થઈ અને સામે બેસી રહ્યા. આ બાજુ ધની કાકીની છોકરી બપોરનું ભાત ખેતરે વહેલું પહોંચાડ્યું. તેથી જેઠાભાઈએ ભનકીને પૂછ્યું, ભણી, અટાણમાં તું કાં ભાત લાવી? તારી ભાભી શરીરે તો સાજી છે ને? હા ભાઈ, શરીરે તો બરાબર છે, પણ એના ભગવાન સ્વામિનારાયણ માટે ભાતલું બનાવી ને એમને જમાડવા ફરેણી ગયા છે. આ સાંભળીને દાળિયા તેમજ પરિવારના અન્ય સભ્યો ભેણા ટોણાની ભાષામાં વાતો કરવા લાગ્યા. તેઓ કહે છે કે જેઠા, તારી બૈરી તને ખબર કર્યા વિના હાલી જાય એ કેવું? બૈરાના આવા લખણ સારા નહીં હો. આવી વાતોથી તો જેઠાભાઈને પોતાની પત્ની વિરુદ્ધ ઉશ્કેરવા લાગ્યા. પરિણામે
જેઠાભાઈનું મન વિચલિત થઈ ગયું અને તેમને ફરેણી જઈ ને પોતાની પત્નીની ખબર લેવાની ઈચ્છા થવા લાગી. ત્યારે ત્યાં હાજર અન્ય સભ્યોએ સલાહ આપતા કહ્યું, તું શાંત થા ભાઈ, ત્યાં તો મહારાજ વેળા તેમના શૂરવીર ભક્તો પણ હોય છે. ઉતાવળ કરવાથી કંઈ ખોટું ન થઈ જાય હો. તે સમયે જેઠાભાઈના કાકા રામ કાકા પણ ત્યાં હાજર હતા. તેઓ મહારાજના નિષ્ઠાવાન ભક્ત હતા. તેમણે પોતાની પહેરેલી સ્વામિનારાયણની કંઠી પર હાથ મૂકી ને સમજાવતા કહ્યું કે જેઠા, લોકોનું તો કામ જ સત્ય જાણ્યા વિના નિંદા અને કુથલી કરવાનું હોય છે. માણસ ઘણીવાર વૃદ્ધાવસ્થામાં ભગવાન ભજવાનો વિચાર કરે છે, જ્યારે ટબી વહુને તો ગળથુથીમાં જ ભક્તિ મળેલી છે. તું તો ભાગ્યશાળી છે કે તારી પત્ની ભગવાનની સાચી ભક્ત છે. એને દાયજામાં ભગવાન અને ભક્તિ બંને મળ્યા છે. અને હા, જો તું ફરેણી જવાનું નક્કી કરે તો 2-4 ડાયા માણસોને સાથે લેતો જા. ત્યાં બેઠેલા ઉકાભાઈએ પણ રામકાકાની વાતને સમર્થન આપ્યું. આ બધું સાંભળી ને જેઠાભાઈનો રોષ ધીમે ધીમે શમવા લાગ્યો અને સમાધાનની ભાવના સાથે તેમણે કહ્યું, તો પછી કાકા, ઉકાભાઈ, તમે બેઉ મારી સાથે ચાલો ને. પછી ત્રણે તરત જ ફરેણીના રસ્તે પ્રસ્થાન આદર્યું. ફરેણી પહોંચતા જ તેમને ખબર પડી કે મહારાજ તો વેલાભાઈ સોનીને ત્યાં બિરાજે છે. ત્રણે પરબારા ત્યાં જ ગયા. કાકાએ પહેલા હાથ જોડી અને મહારાજને જય સ્વામિનારાયણ કહી દંડવત પ્રણામ કર્યા. મહારાજે પણ સ્મિત સાથે જય સ્વામિનારાયણ કહી તેમને આવકાર્યા. કાકાએ જેઠાભાઈની વાતની રજૂઆત કરવાના આશયથી પૂછ્યું, હે મહારાજ, અમારા ટબી વહુ અહીં આવ્યા છે? મહારાજ કહે, હા, આ સામે બેઠા છે. એ તો અમારા માટે સુપેડીથી ભાતલું લઈ ને અમને જમાડવા આવ્યા છે. સૌએ ટબીબાઈને બેઠેલા જોયા. તે તો મહારાજ સામે નજરો સ્થિર કરી ને ખીલાની જેમ ખૂંપી ગયા હતા. ના બોલે કે ના ચાલે. સૌ તેમને જોઈને સ્તબ્ધ થઈ ગયા. મહારાજ કહે, ટબીબાઈ તો સમાધિમાં લીન છે, અત્યારે અક્ષરધામમાં પહોંચ્યા છે અને અમારા સ્વરૂપનો આનંદ માણે છે. તમે ટબીબાઈની નાડી તપાસી જુઓ તો ખાતરી થશે. જેઠાભાઈએ તરત જ ટબીબાઈનું કાંડું હાથમાં લીધું, પણ નાડી ના પકડાઈ. આ જોઈ રામકાકા અકળાઈને મહારાજને 2 હાથ જોડીને કહેવા લાગ્યા, હે મહારાજ, તમે તો પ્રભુ છો, આ ટબી વહુને હવે જગાડો. રામ ભક્તની વિનંતી સાંભળી ને દયાળુ શ્રીહરિએ કરુણા દ્રષ્ટિ કરી સાદ દીધો. અરે ઓ ટબીબાઈ, જાગો અને જુઓ કે કોણ આવ્યું છે. ટબીબાઈ તો મહારાજનો સાદ સાંભળી ને તરત સમાધિમાંથી જાગી ગયા અને કહેવા લાગ્યા, અરે મહારાજ, હું તો તમારા ધામમાં જ ગઈ હતી. ત્યાં તમારા અલૌકિક સુખને માણતી હતી. ત્યાં શાંતિ અને આનંદ જ હતા. તમે મને અહીં શા માટે બોલાવી લીધી પ્રભુ? મારે તો ત્યાં જ રહેવું છે. ત્યાં જેવું સુખ અહીં નથી. ટબીબાઈની આ વાત સાંભળી ને ત્રણે સુથારો તો નવાઈ પામી અવાચક બની ગયા. ત્યારે મહારાજે ટબીબાઈને શાંતિ પમાડતા આશ્વાસનના શબ્દો કહ્યા, ટબીબાઈ, તમારા પૂર્વના કર્મો હજી પૂરા નથી થયા, તેથી તમારે હજી હમણાં અમારા ધામમાં નથી આવવાનું. અત્યારે આ તમારા પતિ ને અન્ય સગા તમને તેડવા અહીં આવ્યા છે, તેમની સાથે જ તમારે ઘેર જવું. તમારો સમય થયે અમે તમને ધામમાં તેડવા જરૂર આવીશું. મહારાજની આજ્ઞા થતાં ટબીબાઈ તેમના પતિના સાથે સુપેડી જવા નીકળ્યા. આ પ્રસંગને ઘણા વર્ષો વીતી ગયા. જેઠાભાઈ પરિવાર સહિત સુપેડી છોડી અને જેતપુર રહેવા આવી ગયા. જેતપુરે વૃદ્ધાવસ્થામાં ટબીબાઈને મહારાજ તેમના અંત સમયે આપેલા વચન પ્રમાણે ઘણા સંતો ભક્તોની સાથે વિમાન લઈને તેડવા આવ્યા. ત્યારે તે વખતે તેમના સગા સ્નેહી પરિવારજનો તથા ભક્તોને દિવ્ય દર્શન પણ આપ્યા અને ભગવાન સ્વામિનારાયણે પોતાને પ્રેમથી બનાવેલું ભાવથી ભાતલું જમાડનાર ટબીબાઈને ભૌતિક દેહનો ત્યાગ કરાવી ને વિમાનમાં બેસાડી પોતાના અક્ષરધામમાં તેડી ગયા. ટબીબાઈ આપણને એ શીખવાડે છે કે ઘરકામ, ખેતી અને પરિવારની જવાબદારીઓ વચ્ચે જીવતી એક સામાન્ય સ્ત્રી પણ પરમાત્માને પામી શકે છે. એ માટે સંસાર છોડવો જરૂરી નથી. જરૂરી તો છે માત્ર અડગ ભક્તિ, નિર્ભય પ્રેમ અને નિર્મળ ભાવ.
જ્યારે ભાવ સાચો હોય ત્યારે રસોડાનું સાદું ભાતલું પણ અક્ષરધામની પ્રાપ્તિરૂપી પ્રસાદ બની જાય છે. ડબીબાઈનું જીવન આપણને યાદ અપાવે છે કે ભગવાન દૂર ક્યાંય નથી, એ તો સાચા હૃદયના ભાવમાં જ વસે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.